નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરામાં આવેલી ફ્રેન્ડ્સ સોસાયટી દ્રષ્ટિહીન વ્યક્તિઓ માટે ઓલ ગુજરાત ચેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. ફ્રેન્ડ્સ સોસાયટી એક સ્વૈચ્છિક યુવા સંગઠન છે જે 1969થી સક્રિય રીતે કાર્યરત છે અને સમાજના આર્થિક તેમજ સામાજિક રીતે વંચિત વર્ગો માટે જરૂરિયાત આધારિત પ્રવૃત્તિઓ ચલાવે છે. ફ્રેન્ડ્સ સોસાયટી પાસે દિવ્યાંગો માટે ખાસ ચિંતા પણ છે, જેમાં છેલ્લા 5 દાયકા દરમિયાન ફ્રેન્ડ્સ સોસાયટી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને સમુદાય સેવા માટે પ્રેરિત કરવામાં અને યુવાનો માટે સેવા દ્વારા સ્વવિકાસ સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. ફ્રેન્ડ્સ સોસાયટી દ્વારા સતત બીજી વખત દ્રષ્ટિહીન વ્યક્તિઓ માટે મૈત્રીપૂર્ણ ઓલ ગુજરાત ચેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. દ્રષ્ટિહીન સહભાગીઓ માટે ચેસ એક રમત કરતાં વધુ છે. તે એક એવી જગ્યા છે કે જ્યાં તેઓ જોડાય છે, પોતાને પડકાર આપે છે અને પોતાની કુશળતા દ્વારા ચમકે છે. તેમના શાંત આત્મવિશ્વાસને જોવો હંમેશા હૃદયસ્પર્શી હોય છે. તેમનો જુસ્સો પ્રેરણાદાયક છે અને આ સફરનો ભાગ બનવું એ સૌભાગ્યની વાત છે. આ ચેસ ટુર્નામેન્ટમાં 5 રાઉન્ડ હતા, જેમાં દરેક સહભાગીના 5 રાઉન્ડના કુલ સ્કોરના સરેરાશ 5 રાઉન્ડ પછી 5 વિજેતાઓના નામ જાહેર થશે. આ फ्रेंड सोसाइटी है. फ्रेंड सोसाइटी एक एनजीओ है जो कि फ्रेंड सोसाइटी एक एनजीओ है जो कि सोशली और इकोनॉमिकली डेप्रिव्ड लोगों को हेल्प करती है, सपोर्ट करती है ताकि वो आगे बढ़ सके. इसके अलावा और भी बहुत सारी एक्टिविटीज़ होती है यहाँ पे, जैसे कि स्विमिंग क्लासेस और यूथ क्लब, संडे स्कूल, बालवाड़ी, ताकि हम लोग उसे सपोर्ट करें और आगे बढ़ाएं. अच्छा, ये चेस कंपटीशन ब्लाइंड लोगों के लिए है और इसमें 5 राउंड है. सभी लोगों को 5 राउंड में मौका मिलेगा खेलने का और एंड में उन लोगों को पॉइंट्स के हिसाब से उनको विनर डिसाइड करेंगे. यहाँ पे टॉप 5 को हम लोग प्राइज़ देंगे. मेरा नाम एलेक्स क्रिस्टी.